નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે, આંબાલાલ પટેલે આપી આગાહી। હાલ દક્ષિણ ગુજરાત પર ઓબસ્ટ્રક્ટ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રકના કારણે વરસાદી માહોલ છવાયો છે। ચીન, થાઇલેન્ડ, વિયેતનામ પર ત્રાટકેલા યાગી વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી જોવા મળે છે। ત્યારે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે। તો સમાચારમાં આગળ જાણીએ તો તમારા વીજળી બિલના પૈસા બચશે, મોદીની આ સ્કીમથી વીજળી બિલ થઈ જશે ન્યૂનતમ। પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાએ વીજળી સંપૂર્ણપણે મફત કરી છે। એટલું જ નહીં, હવે ઘણા ઘરોનું વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે। સૂર્યઘર યોજનાની અસરને કારણે ગુજરાતના ગાંધીનગરથી સમર્થનગરના રહેવાસીઓનું જીવન બદલાઈ ગયું છે। યોજના હેઠળ લગાવવામાં આવેલી સોલાર પેનલે લોકોને વીજળી બિલની ઝંઝટમાંથી મુક્તિ અપાવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો વોડાફોન આઇડિયાને મળ્યો બિરલાનો સપોર્ટ, શું હશે અટલ જુઓનું આગળનું પગલું। વોડાફોન આઇડિયાના મામલામાં સકારાત્મક સમાચાર આવી રહ્યા છે। કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે। આવી સ્થિતિમાં એવું કહી શકાય કે વોડાફોન આઇડિયા માટે તેનો ખોવાયેલો યુઝર બેઝ પાછો મેળવવા એક સુવર્ણ તક ઉભરી આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત જાણીએ તો આયુષ્માન ભારત, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની સહાય કોને મળશે, કોને નહીં મળે। કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાની નિર્ણયની જાહેરાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરીને લખ્યું, અમે દરેક ભારતીય સુધી કિફાયતી અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ। તો સમાચારમાં આગળ જાણીએ તો રિલાયન્સ જીઓએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી। કંપનીએ યુઝર્સને +92 કોડથી આવતા કોલ્સ અને મેસેજથી સાવધાન રહેવાની વિનંતી કરી છે। દેશમાં સતત વધી રહેલા સ્કેમની વચ્ચે કંપનીઓ લોકોને ચેતવે છે કે આવા કોલ્સથી સાવધાન રહો, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો હવે જીપીએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે, આજથી નવા નિયમો લાગુ થશે।